તો કેમ છે બધા ડ્રાઈવર ભાઈઓ? આશા કરું છું મજામાં જશો અને ફરીવાર સ્વાગત છે તમારું એક નવા મિની બ્લોગ ની સાથે. અને હું નીકળી ગયો સીધો દુખિયારી ઓફિસે. હતા રસ્તામાં જોયું તો ખૂટિયા બે બાજતા કીધું આ ક્યાંક ઢીક મારશે ને આપણને ટાળી દે. કીધું ક્યાંક દી ઉજ્યામાં ટાકા આવશે ભાઈ. ટ્રાફિક પડી ગયું, ભારે નજર કોક નાખતું ગયું, લીંબુ મરસું ઉતારવું જોઈએ હવે. એટલા બધા માણસો કેમ ઘૂમટું વળીને બેઠા? તો કે અસાને ગામ આવી ગયો. મેં કીધું ગામ વાળીની થામા, ઓલીને ખબર પડશે કુલાય હોજવાડ દે તારા. આ ગાડી બહાર નીકળો તો એટલી વારમાં આટકોટ થી રવિ આવી ગયો તો રિક્ષા ભરીને મન કે લેજે હો મારી જોબન રિક્ષા ને ઈ કે. અને આજે તો ટ્રાફિક નહોતું તા પરેશ રાવલ આવી ગયો. જોઈ લ્યો મીણો ડિસ્કો કરવા પરેશ રાવલ. આમ જો કેવો કરે, જો 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 હરખું નાચ હરખું નાચ. ટ્રાફિક કઈ હતું ને એટલે ગાડીઓ ખાલી ખમ પડી હતી. હવે તો ખીચામાં કઈ રહ્યું નથી ભાઈ. અને આજે તો બપોર પછી જલાલ ના બધા મિત્ર આવી જતા. મન કે મામા અમારો વિડીયો લેજો હોય કે. અરે મેં કીધું ભાણિયા ભાઈ કે મામા વિડીયો નો લેવું બને કોઈ દી? બસ મિત્રો, આજનો દિવસ કઈક આવો હુવાણ વાળો હતો. અને આવતીકાલે ભેગા થઈ એક નવા વિડીયો ની સાથે. અને આ 20 ધડબડાટી અરે